Okay, hello friends, how are you? Standard 6 Mathematics, chapter number 4, Basic Geometrical Ideas. Okay, એટલે ભૂમિતિ છે, બરાબર છે. જીઓમેટ્રિકનો અર્થ છે ભૂમિતિ, બરાબર છે. ભૂમિતિના પાયાના ખ્યાલો. Okay, geometry has a long and rich history. The terms of geometry is the English equivalent of a Greek word geometron. Geo means earth and metron મીન્સ મેઝરમેન્ટ. ઓકે, તો ભૂમિતિ જે છે એનો જે ઇતિહાસ છે બહુ વિશાળ છે, બરાબર છે. એનો અંગ્રેજી શબ્દ છે જીઓમેટ્રી, બરાબર છે. એ ગ્રીક શબ્દ છે, બરાબર છે. એ ગ્રીક શબ્દ જીઓમેટ્રોન જે છે એના જીઓ પરથી ઉતરી આવે છે. જીઓનો અર્થ થાય છે પૃથ્વી અને મેટ્રોનનો અર્થ થાય છે માપન, બરાબર છે. હવે જોઈએ કે અકોર્ડિંગ ટુ ધ હિસ્ટોરિયન the geometrical idea shaped up with the ancient time, probably due to the need and architecture and measurement. Okay. હવે ઇતિહાસ, આપણો જે ઇતિહાસ છે જે છે એ દર્શાવે છે કે જે પ્રાચીન સમયમાં જે મોટા ભાગે જે મોટી કળાઓ હતી, સ્થાપત્ય હતા, એમાં શું છે કે ભૂમિતિનો સૌથી મોટા પ્રમાણમાં ઉપયોગ થતો હશે, બરાબર છે. અહીંયા તમે કેટલાક સ્થાપત્ય જુઓ, બરાબર છે, આર્કિટેક્ટ જુઓ. હવે જુઓ કે આ જે છે મંદિરનો ગોળ ગુંબજ છે, આ ક્લોક ટાવર છે, આ ડિઝાઇન છે, બરાબર છે. તો આ બધા માટે એક ચોક્કસ પરિમાણ તો હોવું જરૂરી છે, એક ચોક્કસ મેઝરમેન્ટ તો હોવું જરૂરી જ છે, બરાબર છે. હવે જ્યારે કોઈ પણ જે આપણે બિલ્ડિંગ ઊભું કરીએ છીએ, સ્ટ્રક્ચર ઊભું કરીએ છીએ, એના માટે જે પાયાની જે વિગતો હોવી જોઈએ છે, બરાબર છે, એનું સ્ટ્રક્ચર નીચેથી માંડીને ઉપર સુધી એક સ્ટ્રક્ચર એક ઇજનેરીનું કામ છે, સિવિલ એન્જિનિયરિંગનું કામ છે. આનો અર્થ એમ થાય છે કે પહેલાંના જમાનાના પર એન્જિનિયરો, સિવિલ એન્જિનિયરો હતા, બરાબર છે. એ પણ કેવી રીતે બાંધકામ કરે છે. અત્યારનું જે બાંધકામ છે એના કરતાંનું જે જૂનું બાંધકામ છે એ કેવું છે, શ્રેષ્ઠ છે, ટકાઉ છે, બરાબર છે. એટલે આપણે એમ કહી શકીએ કે એન્શિયન્ટ જે એન્જિનિયર્સ હતા એ આધુનિક એન્જિનિયરો કરતાં 2 ડગલા આગળ હતા, બરાબર છે. હવે આપણો ન્યૂ ટોપિક છે પોઈન્ટ. ઓકે, હવે શું છે કે બાય અ શાર્પ ટીપ ઓફ અ પેન્સિલ માર્ક અ ડોટ ઓન અ પેપર. ઓકે, તો શું છે, જે તીક્ષ્ણ અણી છે, તીક્ષ્ણ પેન્સિલની અણી, એના વડે શું કરવાનું છે, પેપર પર માર્ક કરવાનું છે, બરાબર છે. હવે શું છે કે શાર્પર ધ ટીપ થિનર વિલ બી ધ ડોટ. ઓકે, અણી આપણી જેટલી તીક્ષ્ણ હોય ને એટલું ડોટ શું થઈ જશે, ટપકું નાનું થઈ જશે, બરાબર છે. હવે શું છે કે this almost invisible tiny dot will give you an idea of a point. ઓકે, શું છે કે આ જે જોઈ ન શકાય એવું જે બારીક ટપકું જે છે એ શાનો, બિંદુનો ખ્યાલ આપે છે, પોઈન્ટનો ખ્યાલ આપે છે, બરાબર છે. હવે નેક્સ્ટ છે, જોઈ લો. અ પોઈન્ટ ડિટરમાઇન્સ અવર લોકેશન્સ. ખબર છે, એટલે શું છે કે ટપકું માત્ર સ્થાન જ દર્શાવે છે, બરાબર છે. અહીંયા જુઓ તો અહીંયા શું છે કે એક ખ્યાલ આપે છે કે કેવી રીતે, હાઉ કેન વી મેક ધ પોઈન્ટ. ઓકે, આ શું છે, કંપાસ છે, આ ટીપ છે પોઈન્ટ, અને આ શું ડોટ મૂક્યું છે, બરાબર છે. હવે આ શું છે, એક શાર્પનર, ધ શાર્પનર એન્ડ ઓફ અ પેન્સિલ, એટલે શું છે, અણી કરેલો જે પેન્સિલનો એ છે ને. અને બીજું શું છે, ધ પોઇન્ટેડ એન્ડ ઓફ ધ નીડલ્સ, બરાબર છે. ધ પોઇન્ટેડ એન્ડ ઓફ ધ નીડલ છે એ શું છે, દર્શાવવાનો છે, બરાબર છે. એટલે શું થઈ ગયા કે ટપકા પાડો, બરાબર છે. કંપાસથી પાડ્યું છે અને એ આપો, શાર્પનથી પાડ્યું છે અને બી આપો, અને નીડલથી પાડ્યું છે અને ડી આપો, બરાબર છે. પછી આપણું જે છે લાઇન સેગમેન્ટ, બરાબર છે, લાઇન સેગમેન્ટ. હવે લાઇન સેગમેન્ટ છે એને આપણે શું કહીએ છીએ, રેખાખંડ કહીએ છીએ. તમે અહીંયા જોશો કે એક રેક્ટેંગલ આપેલો છે, બરાબર છે. રેક્ટેંગલ શું છે કે 4 શું છે, વર્ટેક્સ છે, 1 2 3 4, એટલે શું છે, 4 સાઈડ છે, બરાબર, 1 2 3 4, બરાબર છે. તો એમાં આપણે લાઇન સેગમેન્ટ કેવી રીતે ડ્રો કરી શકીએ, હાઉ કેન વી કન્સિડર એઝ અ લાઇન સેગમેન્ટ. ઓકે, સો
fold a piece of a paper and unfold it. Do you fold? This gives an idea of a line segment has a two end of a and B. ઓકે, તો જે કાગળનો જે ટુકડો જે છે એને દબાણ આપીને વાળવાનો છે, પછી તેને ઉકેલવાનું છે. એમાં જે ગળી દેખાય છે એ શું છે? રેખાખંડનો ખ્યાલ આપે છે, જેના અત્યંત બિંદુઓ એ અને બી છે. બરાબર છે. ટેક અ થીન થ્રેડ, હોલ્ડ ઇટ્સ ટુ એન્ડ્સ, stretch it without a slack. It represents a line segment. The end held by end are the point of a line segment. ઓકે, તો એક પાતળો દોરડો લેવાનો છે. હવે ઢીલો ના રહે ને એ રીતે એને શું કરે? પકડીને ખેંચવાનો છે. બરાબર છે. હવે એને રેખાખંડનો ખ્યાલ આપશે. બરાબર છે. હવે બંને છેડા જે હાથમાં પકડ્યા છે, હવે અંતિમ છેડાઓ રેખાખંડના જે અંત્ય બિંદુઓ છે. બરાબર છે. હવે જુઓ, હવે રેખાખંડની જેટલી પ્રકૃતિ છે ને દર્શાવ્યું છે. હવે જુઓ કે આ શું છે? ધ એજ ઓફ અ બોક્સ. આ એજ છે, બોક્સનું એજ છે. બરાબર છે. હવે એજનું છે અહીંયાથી અહીંયા શું છે? નામ આપો. બરાબર. ABCD. બરાબર છે. A to B શું છે? લાઇન સેગમેન્ટ છે. B to C શું છે? લાઇન સેગમેન્ટ છે. C to D શું છે? લાઇન સેગમેન્ટ છે. D to A શું છે? લાઇન સેગમેન્ટ છે. બરાબર છે. અ ટ્યુબ લાઇટ. હવે એન્ડ છે એમને PQ આપી દો, તો આ બેનો એન્ડ છે શું છે? PQ છે. બરાબર છે. હવે શું છે? ધ એજ ઓફ અ પોસ્ટ કાર્ડ. બરાબર છે. પોસ્ટ કાર્ડની ધાર કેટલી છે? બસ એને પણ શું છે? લાઇન સેગમેન્ટ છે. બરાબર છે. હવે જો એક ફિગર આપેલ છે. બરાબર છે. અહીંયા યુ કેન ક્લિયરલી સી ધ ફિગર ઓફ ઇટ. ઓકે, તો અહીંયા શું છે? તો આ વાંકી ચૂકી એવું છે ને, એ ફિગર આપેલી છે. તો અહીંયા એક કેન્ડ અને એક કેન્ડ અહીંયા છે, એક આપ્યું છે, અહીંયાથી આમ છે. બરાબર, દર્શાવેલું છે. બરાબર છે. ટ્રાય ટુ ફાઇન્ડ મોર એક્ઝામ્પલ ફોર લાઇન સેગમેન્ટ ઓન યોર સરાઉન્ડિંગ. Mark any 2 point A and B on a sheet paper. Try to connect A to B by all possible routes. What is the shortest route from A to B? The shortest join of point A to B, including A and B, shown here is a line segment. It is denoted by line segment A or line segment B to A. This point A and B called end of the point of the line segment. Okay, તો ફિગર ડ્રો કરી છે. સોરી, અહીંયા શું છે? સેગમેન્ટ ડ્રો કરી છે. બરાબર છે. A અને B છે. બરાબર છે. હવે A અને B છે ને, એને સાંકળવાનો શક્ય હોય ને એટલો પ્રયત્ન કરો. તો અહીંયાથી આમ કર્યું, ડ્રો કર્યું, અહીંયાથી આમ કર્યું, અહીંયા ડ્રો કર્યું, પછી અહીંયાથી અહીંયા ડ્રો કર્યું, તો ડાયરેક્ટ એક લાઇન બનાવી. બરાબર છે. હવે શું છે કે આપણી જે લાઇન સેગમેન્ટ છે ને, અહીંયાથી અહીંયા સુધીનો એ સૌથી ટૂંકો માર્ગ દર્શાવે છે. શું દર્શાવે છે? સૌથી ટૂંકો માર્ગ દર્શાવે છે, આમથી આમ. એટલે શું કહેવાય? આપણે સેગમેન્ટ છે શોર્ટેસ્ટ પાથ દર્શાવે છે, શોર્ટેસ્ટ રૂટ દર્શાવે છે. બરાબર. એ જ રીતે અહીંયા છે. દેન આફ્ટર લાઇન છે. બરાબર છે. આ જે મોડેલ ફોર ધ લાઇન છે, અહીંયા જુઓ તો શું છે? તો અહીંયા જોઈ શકો છો કે imagine that line segment A to B is extended beyond A in B direction and beyond B in other directions. Without any end, you now get a model of a line. ઓકે, તો શું છે? A અને B શું છે? લાઇન સેગમેન્ટ છે, એને એક્સટેન્ડ કરવાની છે. બરાબર છે. હવે શું છે? લાઇન સેગમેન્ટ ડ્રો કરો. A અને B છે, આને ડ્રો કરવાનું છે. આને છે ને અનંત સુધી ડ્રો કરવાનું છે, આને પણ અનંત સુધી ડ્રો કરવાનું છે. અને જે લાઇન છે એને L નામ આપવાનું છે. તો શું કહે છે? આને મોડેલ ઓફ લાઇન કહેવામાં આવે છે. બરાબર છે. હવે જુઓ, 2 points are enough to fix a line. We say 2 points determine a line.
ઓકે, હવે જો રેખાની જે બે રચના માટે જે છે ને કે આપણે જે લાઈન ડ્રો કરવી હોય ને, ફોર ધેટ 2 પોઈન્ટ ઇઝ ઇનફ ટુ ડ્રો લાઈન. ઓકે, તો હવે યુ કેન ક્લિયરલી સી ધેટ કે P and Q both are 2 points, different points, and now we join and extend it infinitely. Okay, in the side of a Q and in the side of P. Okay, then we get the proper line PQ and it's denoted by M. Okay, okay, intersecting lines. Okay, look at the diagram 4.4. Okay, line L1 and line L2. Okay, here is a line L2 and here is a line L1. Okay, are shown both the lines passes through the point P. Okay, we say L1 and L2 intersect point at a point P. If two lines have one common point, they are called intersecting lines. Okay, તો શું છે કે ટુ લાઇન્સ છે એનો ઇન્ટરસેક્ટિંગ પોઈન્ટ P જે છે એક જ કોમન પોઈન્ટ હોય અને આપણે શું કહીએ છીએ, ઇન્ટરસેક્ટિંગ લાઇન કહીએ છીએ. બરાબર છે. The following are some model of pair of intersecting line, figure number 4.5. Okay, okay, you can clearly see that this and this line L2 and line L1, these are called intersecting point. Line L1 and line L2 બે કોમન પોઈન્ટ છે. ઓકે, આ ટુ લાઇન્સ જે છે 1 and 2 એનો કોમન પોઈન્ટ છે શું છે, P આપણે Q આપી દો. This is also line 1 and 2. This is common point. So it is crossing road છે, બરાબર છે, એનો કોમન પોઈન્ટ અહીંયા છે. તો આને શું કહેવાય, ઇન્ટરસેક્ટિંગ લાઇન કહેવાય છે. બરાબર છે. Okay.